રામ રામ, જય શ્રી કૃષ્ણ। કેમ છો મિત્રો? મજામાં? તો મિત્રો આજે હું તમને કરાવવાનો છું દ્વારિકાધીશના દર્શન, પણ દ્વારિકા નગરીની અંદર નહીં, તમને બીજી જગ્યાએ દ્વારિકાધીશના દર્શન કરાવવાનો છું। તો ચાલો મારી સાથે પોરબંદર જિલ્લાના વિસાવડા ગામે, તો હું તમને કરાવું દ્વારિકાધીશના દર્શન। વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો। વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા લાઇક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે મને મજા આવે તમારા માટે નવા વિડીયો બનાવવાની। તો ચાલો મારી સાથે દ્વારિકાધીશના દર્શન કરવા માટે વિસાવડા ગામ, પોરબંદર। તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ જુબેલીના પુલ પાસે। જુબેલીના પુલ પાસે પહોંચી અને તમારે સીધો પુલ પૂરું થાય એટલે દ્વારકા હાઈવે પકડવાનો રહેશે। દ્વારકા હાઈવે ઉપર સીધા તમે ચાલ્યા જશો એટલે વિસાવડા ગામ આવશે। રસ્તાની ઉપર જ આવેલું છે અને અંદાજિત 35 કિલોમીટર જેટલું પોરબંદરથી દૂર આવેલું છે। તો ચાલો મારી સાથે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોડાઈ રહો। તો પોરબંદરની બહાર આપણે નીકળવા આવ્યા છીએ। તો પોરબંદરની બહાર નીકળતા જ આ તમને નેશનલ હાઈવે દેખાશે, તે સોમનાથ દ્વારકાવાળો નેશનલ હાઈવે છે। તો તમારે અહીંયાથી નેશનલ હાઈવે ઉપર ચડી જવાનું છે। અહીંયા એક પ્રોબ્લેમ છે કે તમારે રોંગ સાઈડમાં થઈને જવું જોશે, એટલે થોડુંક જોઈને ચલાવવું જોશે। તો ચાલો મારી સાથે આગળ વિસાવડા ગામ, પોરબંદર, મૂળ દ્વારકા। નેશનલ હાઈવે ઉપર અંદાજિત 10 કિલોમીટર જેટલા તમે ચાલશો એટલે ટોલ પ્લાઝા આવશે। ટોલ પ્લાઝાથી સીધું તમારે આગળ વધી જવાનું છે। તો ફાઇનલી આપણે પહોંચવા આવ્યા છીએ, મૂળ દ્વારકા પહોંચી ગયા છીએ। સામે દેખાય છે મંદિર। તો ચાલો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણની અહીંયા શું લીલા હતી તેના વિશે જાણીએ। તો ચાલો મારી સાથે મંદિરની અંદર। તો મિત્રો આ કંઈક બહારથી ગેટ આવો દેખાય છે અને કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારિકા નગરી જતા હતા ત્યારે આ જગ્યા ઉપર રોકાયા હતા। તો ચાલો જોઈએ મંદિર આપણે અંદરથી। ને આ જે મંદિર દેખાય છે એ ભગવાન ભોળિયાનાથ મહાદેવનું મંદિર છે, સિદ્ધેશ્વર મહાદેવ। તો અદ્ભુત કલાકૃતિની સાથે અને એકદમ પૌરાણિક મંદિર, જે અહીંયા જેટલા પણ મંદિર, અનેકો નાના મોટા મંદિર છે, તો અનેકો મંદિર પૌરાણિક છે। અને કહેવામાં આવે છે કે ભારતની અંદર ભગવાન વિષ્ણુના 108 દિવ્ય દેશ માનવામાં આવે છે અને આ મંદિર એ જ 108 દેશમાંથી એક મંદિર એટલે મૂળ દ્વારકા, જે તમે દર્શન કરી શકો છો। ભગવાન કાળિયા ઠાકરના અંદર પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલું શિવલિંગ પણ ત્યાં રાખવામાં આવેલું છે અને અહીંયા અનેકો નાના મંદિરો બનાવવામાં આવેલા છે। પણ આ જે સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર, એ બીજે કોઈ પણ જગ્યા ઉપર તમને જોવા નહીં મળે, કેમ કે આ જે સ્ટ્રક્ચર છે એ એકદમ પૌરાણિક મંદિરો આ જગ્યા ઉપર આવેલા છે।
અને આ જે નાના નાના મંદિર તમને સામે દેખાઈ રહ્યા છે તે વાઘેશ્વરી માતાજીનું અને બુદ્ધ ભગવાનનું મંદિર અહીંયા આવેલું છે। તો આવા અનેકો મંદિર છે, તો ચાલો મારી સાથે હું તમને દર્શન કરાવું આવા મંદિરના। અતિ પૌરાણિક મંદિરો આ જગ્યા ઉપર આવેલા છે, તો દર્શન કરો મારી સાથે। આ છે લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર, અહીંયા નારાયણ ભગવાન છે અને બાજુમાં જ લક્ષ્મી માતાજીનું મંદિર આ જગ્યા ઉપર આવેલું છે। તો ચાલો જુઓ, અને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અને સામે મંદિર દેખાય છે ગાયત્રી માતાજીનું મંદિર પણ અહીંયા આવેલું છે। અને આ છે પક્કી છાપ ધૂણો। તો કંઈક આવો દેખાય છે। આ પ્રમાણે આપણે જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મથુરાથી દ્વારકા જતા હતા ત્યારે આ જગ્યા ઉપર રોકાણા હતા। અને બીજી પણ માન્યતા છે કે જરાસંઘે તેમના પુત્રની હત્યા માટે ભગવાન શ્રી કૃષ્ણને દોષી ગણાવ્યા હતા અને તેમની સાથે યુદ્ધ કર્યું હતું, પરંતુ તે અનેકો વાર હાર્યા, કારણ કે તેમનું મૃત્યુ છે એ ભીમના હાથે લખેલું હતું। તો આ જ એ રણછોડરાય ભગવાન છે જેમના તમે દર્શન કરી રહ્યા છો અત્યારે સ્ક્રીન ઉપર। અને દર્શન થયા હોય તમને તો કોમેન્ટની અંદર જય રણછોડ, જય દ્વારકાધીશ લખી અને કોમેન્ટ કરજો। અને આ જગ્યા ઉપર ગણપતિ બાપાનું પણ મંદિર આવેલું છે। અને ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી મૈયાનું પણ આ જગ્યાએ મંદિર આવેલું છે। તો કોમેન્ટ કરી જ દેજો જય જય શ્રી રામ। એની બાજુમાં બ્રહ્માજીનું પણ અહીંયા મંદિર આવેલું છે। અને ભગવાન સૂર્યદેવનું પણ આ જગ્યા ઉપર મંદિર આવેલું છે। તો ચાલો મિત્રો મારી સાથે હું તમને હવે 13મી સદીમાં બનેલી જે વાવ કૂવો છે તેમના તમને દર્શન કરાવું। તો ચાલો, અને કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પણ આ કૂવાની અંદર સ્નાન કરવા આવ્યા હતા। તો ચાલો જોઈએ કેવો છે અંદરથી। અને વિડીયોને તમે હજી લાઈક, કોમેન્ટ કે શેર ન કર્યો હોય તો અત્યારે જ કરી નાખો।
તો મિત્રો આ હતું મૂળ દ્વારકા મંદિર અને તેમનો ઇતિહાસ. તો ચાલો આપણે મળીએ આવતીકાલે નવા વિડીયોની અંદર. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે જ કરી નાખજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો એટલે તમને મારા નવા વિડીયો આવે એટલે તાત્કાલિક નોટિફિકેશન મળી જાય. તો અત્યારે બાય બાય, ટાટા, સી યુ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.